સર તમે મ્યુટ છો. હવે અવાજ આવે? હા સર. બી બેચમાં આટલે સુધી પતેલું હતું. એ બેચમાં આની આગળ ગયેલા. આપણે છેલ્લે બી બેચની અંદર જતી વખતે તમે મને આ આટલે સુધી કરાવડાવ્યું હતું, યાદ આવે છે? છેલ્લે આપણે આ સમીકરણ મેળવ્યું હતું. હવે આગળ આ એક મેં એવું કીધેલું તમારે કે આ એક ત્રીજું સમીકરણ આપણે બાકી જે નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. તો જો હવે એ સમીકરણ લઉં છું, ધ્યાન આપી દેજો. જો ભાઈ આપણે ખબર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી. આપણે જાણીએ છીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આવું લખાય ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી. બોલો આવું લખી શકાય કે ના લખી શકાય? ડી થીટા વડે ગુણ્યા ડી થીટા વડે મેં ભાગી નાખ્યા. પણ ડી થીટા બાય ડીટી એટલે તો ઓમેગા. પણ ડી થીટા બાય ડીટી બરોબર તો ઓમેગા છે. તો આલ્ફા શું થયું? માટે આલ્ફા ઇઝ ઇક્વલ આ ડી ઓમેગા બાય ડી થીટા એમ ના એમ, અને આ ડી થીટા બાય ડીટી ની જગ્યાએ ઓમેગા. that means alpha is equal to omega d omega by dt. sorry, by d theta. d theta નામ લઈ જાઓ. તો alpha into d theta is equal to omega into d omega. ચલો બંને બાજુ સંકલન લઈ લો. ભાઈ બંને બાજુ સંકલન લઈએ. આલ્ફા અચળ છે એટલે બહાર ઇન્ટિગ્રેશન d theta is equal to integration omega d omega. ભાઈ ઓમેગા અચળ નથી કે બહાર નીકળે. અચળ કોણીય પ્રવેગીની આપણે ચર્ચા ચાલે છે. ઓકે, લિમિટ મૂકીએ. ચલો ભાઈ પહેલા ઓમેગા ના સંદર્ભમાં લિમિટ ડી ઓમેગા છે ત્યાં આગળ લિમિટ લખી. તો ઓમેગા ની લિમિટ શું હતી? તો ઓમેગા 0 થી ઓમેગા થાય છે એટલે એની લિમિટ લખીશું ઓમેગા 0 થી ઓમેગા. ભાઈ આ બાજુ ચલપદ થીટા છે તો થીટાની લિમિટ જ્યારે કોણીય ઝડપ ઓમેગા 0 છે ત્યારે થીટા છે થીટા 0, અને જ્યારે કોણીય ઝડપ ઓમેગા છે ત્યારે કોણીય સ્થાન થીટા છે એટલે થીટામાં લિમિટ આવી ગઈ થીટા 0 થી થીટા. હવે આપણે જાણીએ છીએ આલ્ફા તો અચળ છે. ભાઈ ઇન્ટિગ્રેશન ડી થીટા એટલે થીટા થીટા 0 થી થીટા લિમિટ પર લખ ઇઝ ઇક્વલ. ચલો ભાઈ ઓમેગા નું સંકલન શું થાય? તો કે ઓમેગા નું સંકલન થાય ઓમેગા સ્ક્વેર બાય 2 લિમિટ ઓમેગા 0 થી ઓમેગા. ભાઈ કેમ આવું સૂત્ર આવ્યું? ઓમેગા સ્ક્વેર બાય 2 કેમ થયું? આ તો ડી થીટા હતું તો થીટા લખ્યું. ઓમેગા ડી ઓમેગા છે તો કેમ ઓમેગા સ્ક્વેર બાય 2 લખ્યું? તો આપણને ખબર હોવી જોઈએ ઇન્ટિગ્રેશન x રેસ ટુ n બરોબર x રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. આ સૂત્ર છે સંકલન. એટલે x ની n ઘાત હોય અહીંયા x રેસ ટુ n dx x ની n ઘાત હોય તો n પ્લસ 1 અને નવી ઘાતાંક છેદમાં. અહીંયા ઓમેગા ની એક ઘાત છે એટલે 1 પ્લસ 1 2 એટલે ઓમેગા સ્ક્વેર અને છેદમાં 1 પ્લસ 1 એટલે. ચલો ભાઈ સાદુરૂપ આપી દઈએ આલ્ફા એમના. ચલો ભાઈ લિમિટ મૂકી દઈએ તો થીટા માઈનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ બે બાય 2 અચળ છે એટલે 1/2 ને બહાર લખીએ. ચલો હવે લિમિટ મૂકીએ. ઓમેગા ની જગ્યાએ ઓમેગા
એટલે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. આ બગડાને આમ લઈ જાઓ તો 2 alpha into theta minus theta 0 is equal to omega square minus omega 0. જે આપણું આ ત્રીજું સમીકરણ હતું જે મેં સાબિત કરીને આપી દીધું તમને, જે બી ગ્રુપ વાળાને બાકી હતું એ મેં તમને પૂરું કરીને આપ્યું. બોલો ભાઈ ક્લિયર છો? એ વખતે મેં સ્પષ્ટતા કરી હતી આ ઉદાહરણ 7.13 છે એટલે ફરીથી યાદ કરાવી દઉં છું કે આ ઉદાહરણ 7.13 ની ચર્ચા ચાલતી હતી. ચોપડીમાં માત્ર એક જ સાબિત કરીને આપેલું હતું, બાકીના બે તમારી પર જાતે કરવાનું કીધેલું હતું, જે મેં કરાયું. જે રિયલમાં ચેપ્ટર નંબર 3 માં ઉદાહરણ 3 જે છે ને એનું એ જ છે, એટલે તમે જાતે પણ કરી શક્યા હોત. ઓકે, જો આપણે રેખીય ગતિ અને ચાક ગતિની સરખામણીની શરૂઆત લાસ્ટ લેક્ચરમાં કરી. સ્થાનાંતર કોણીય સ્થાનાંતર, વેગ કોણીય વેગ, પ્રવેગ કોણીય પ્રવેગ. હવે આગળ હજી સરખામણી કરવાની ચાલુ જ રાખવી છે મારે. તો એ ચાલુ કરવું એ પહેલા બોલો આ બોર્ડ પરથી બધું સાફ કરવું કોઈનો વાંધો નથી ને? આમાં બધાને ખબર પડી છે ને? હા સર. ઓકે, ચલો તો હવે આપણે ડાયનેમિક્સ ની ચર્ચા કરીએ સરખામણી માટે. ચલો હવે લાસ્ટ લેક્ચરમાં મેં આ આકૃતિ દોરી હતી, અહીંયા ફરીથી મેં દોરીને રાખેલી છે, ધ્યાન રાખજો. પહેલી વસ્તુ તો મગજમાં એ ક્લિયર રાખો કે આપણી બધી જ ચર્ચા સ્થિર ભ્રમણાક્ષના કિસ્સાની છે. હવે જ્યારે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ચર્ચા કરતા હોઈએ તો ટોર્કનો જે ઘટક ભ્રમણાક્ષની દિશામાં હોય તે જ ઘટક ચાક ગતિ માટે જવાબદાર રહેશે. ધેટ મીન્સ એ સિવાયના બાકીના ઘટકોની પરિણામી અસર શૂન્ય થતી હોય. એટલે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં માત્ર ટોર્કનો ભ્રમણાક્ષને સમાંતર ઘટક જ ચાક ગતિ માટે જવાબદાર છે. જો આ સિવાયનો ઘટક હશે ટોર્કનો તો બાકીના ટોર્કના જે કઈ ઘટકો હશે એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. તો અને તો જ ભ્રમણાક્ષ સ્થિર રહી શકે. ધ્યાન રાખજો, આ તમારે સ્વીકારવાનું છે કે ભાઈ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં માત્ર ટોર્કનો ભ્રમણાક્ષને સમાંતર ઘટક જ ચાક ગતિ માટે જવાબદાર છે. ઓકે, હવે તમે જસ્ટ વિચારો કે આ ભ્રમણાક્ષ છે, સમજો બધું. તો ટોર્ક માત્ર આ જ દિશામાં ઘટક હશે એ જ સ્થિર ભ્રમણાક્ષ માટે જરૂરી છે. પણ તમને તો ટોર્કનું સૂત્ર ખબર છે, ટાઉ બરાબર આર ક્રોસ. That means ટોર્ક ની દિશા એ તો r અને f થી બનતા સમતલને લંબ હોવી જોઈએ. That means r અને f થી બનતું સમતલ, આ r અને f થી બનતું સમતલ જે છે એ ટોર્કને લંબ છે એ નક્કી. અને r અને f એક જ સમતલમાં ટોર્કને લંબ સમતલમાં હોવા જોઈએ. એનો અર્થ એવો થયો કે
ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર તો અને તો જ હોઈ શકે જ્યારે બળ અને સ્થાનાંતર બંને ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોય. અર્થાત બળ અને સ્થાનાંતર ના ભ્રમણાક્ષને લંબ ઘટક જ સ્થિર ભ્રમણાક્ષના ટોર્ક માટે જવાબદાર છે. અર્થાત તમારે અહીંયા આગળ સ્થિર ભ્રમણાક્ષ એટલે આપણે આખું ચેપ્ટર 11 12 બધા માટે આપણે તો આ જ ચર્ચા કરવાના છે. સ્થિર ભ્રમણાક્ષ ધેટ મીન્સ આપણે એવા જ બળ અને સ્થાનાંતરના ઘટકો લેવાના રહેશે જે ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોય. કોઈ એમ કે સાહેબ એનો કોઈ ઘટક ભ્રમણાક્ષને લંબ ના હોય તો એના ઘટકો પાડવાના રહેશે અને એમાંથી જે ઘટક ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોય તે જ ઘટક એ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ટોર્ક ઉત્પન્ન કરવા માટે જવાબદાર રહેશે અથવા તો ચાકગતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર રહેશે. આ વસ્તુ સ્વીકારીને હવે આગળ જઈએ છે. આઈ થિંક બોયઝ ની બેચમાં આટલે સુધીની ચર્ચા થઈ રહી આપણે લાસ્ટ લેક્ચર. ઓકે ભાઈ, આગલી ખબર પડી છે ભાઈ. આ બે વાક્ય તમારે સ્વીકારીને ચાલવાના છે. હવે કહું તો કે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં માત્ર ટોર્કનો ભ્રમણાક્ષને સમાંતર ઘટક જ જવાબદાર અને એ માટે બળ અને સ્થાનાંતર એ ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોવો જોઈએ. અર્થાત બળ અને સ્થાનાંતર ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોવો જોઈએ. આપણે એવું લખીએ લંબ સમતલમાં હોવા જોઈએ. ક્લિયર? ચાલો આ બે વસ્તુ આપણે હવે યાદ રાખીશું, એ સ્વીકારીને ચાલીશું. ઓકે, હવે ફરીથી આપણે આકૃતિની ભૂમિતિ પર આવીએ છીએ કે ભાઈ ધારી લો કે આ કણ શરૂઆતમાં P1 બિંદુ આગળ આવ્યો. P1 બિંદુ t બરાબર 0 ક્ષણ તે વખતે એનું કોણીય સ્થાન θ 0 એ વખતે કોણીય ઝડપ ઓમેગા 0 હતી. આ કણ ભ્રમણ કરતો કરતો t ક્ષણે P2 પર પહોંચ્યો. એ વખતે તેની કોણીય ઝડપ ઓમેગા છે અને કોણીય સ્થાન θ છે. ઓકે, તો અહીંયા આગળ P1 થી P2 જવા માટે આપણે બળ તો લગાડ્યું હશે ને, એમને તો પણ જાતે ગયું નહીં હોય એટલે આપણે કંઈક બળ લગાડેલું હશે. ધારી લો કે આ બળ જે છે એ આ દિશામાં લગાડેલું છે. આ બળની દિશા થઈ. ઓકે, અને સ્થાનાંતરની દિશા કઈ હશે? આપણે જાણીએ છીએ વક્ર માર્ગ હોય તો સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય. તો આ સ્થાનાંતરની દિશા છે. બળ અને સ્થાનાંતર વચ્ચે આ ખૂણો છે. ધારી લો કે ખૂણો ફાઈ છે. બળ અને સ્થાનાંતર, આ સ્થાનાંતરને ds નામ આપ્યું. તો આ ds જેટલું સ્થાનાંતર અને બળ f વચ્ચેનો ખૂણો ફાઈ છે. તો અહીંયા આગળ કાર્ય કેટલું થશે એટલે આપણે સ્પષ્ટતા કરી. કોણ પર? ભ્રમણાક્ષને
લંબ સમતલમાં F બળ લગાડતા તે ચાપ P1 P2 જેટલું રેખીય સ્થાનાંતર કરે છે, રેખીય સ્થાનાંતર ds કરે છે. ભાઈ આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો, આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો નો ખૂણો phi છે. માટે આ બળની અસર હેઠળ થયેલું કાર્ય dw બરોબર બળ ગુણ્યા સ્થાનાંતર f ડોટ સ્થાનાંતર ds. હવે જુઓ તો શરૂઆતમાં કણ ક્યાં હતો p1 પર, ત્યાંથી ક્યાં પહોંચ્યો તો આ p2. તો આટલું કોણીય સ્થાનાંતર થયું કહેવાય. ભાઈ એ કોણીય સ્થાનાંતર કેટલું છે તો કે થીટા માઈનસ થીટા 0. અહીં પદાર્થનું કોણીય સ્થાનાંતર અથવા કણનું ભાઈ કોણીય સ્થાનાંતર હું d થીટા કહું છું. કેમ તો કે અહીંયા સ્થાનાંતરને આપણે ds નામ આપ્યું, સૂક્ષ્મ ભાગ છે માટે. આ d થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા માઈનસ થીટા 0, અંતિમ કોણીય સ્થાન માઈનસ પ્રારંભિક કોણીય સ્થાન. અર્થાત એવું કહી શકાય કે આટલું માપ d થીટા છે, આટલો ખૂણો d થીટા છે. હવે આ બધું પૂછી નાખીએ એટલે તમને સ્પષ્ટ દેખાય. ઓકે, બોલો ભાઈ આટલે સુધીમાં આકૃતિની ભૂમિતિમાં કોઈને પ્રોબ્લેમ? બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ? ફરીથી ચલાવવાનો. જો ભાઈ જ્યારે કણ p1 બિંદુ આગળ છે ત્યારે આપણે f જેટલું બળ લગાડીએ. f જેટલું બળ લગાડવાથી તે વર્તુળાકાર માર્ગે p1 થી p2 પર પહોંચે. એટલે એને કરેલું સ્થાનાંતર કેટલું થયું તો કે ચાપ p1 p2, જેને મેં નામ આપ્યું છે ds. ઓકે, એ દરમિયાન થયેલું કોણીય સ્થાનાંતર કેટલું તો કે ખૂણો p1 c p2 જેટલો થાય. આ ખૂણો p1 c p2 એ d થીટા છે એમ મેં કીધું, જેને નામ આપ્યું કોણીય સ્થાનાંતર. હવે કાર્યનું સૂત્ર મને ખબર છે કે ભાઈ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે f ડોટ ds. પણ તમને ખબર છે કે ભાઈ ચાપ બરોબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આવું 9મા 10મા ધોરણથી ભણેલા છો. તો અહીંયા ખૂણો શું છે તો કે d થીટા. ત્રિજ્યા શું છે તો કે આ ત્રિજ્યાને તમે r1 કહી દો એટલે r1, અને ચાપ એટલે ds. તો ds ની જગ્યાએ શું લખી શકાય? d થીટા ઇન્ટુ r1. ઓકે, હવે અહીંયા જુઓ કાર્યનું સૂત્ર શું હતું? dw f ds અથવા તો fds cos phi, જ્યાં phi f અને ds વચ્ચેનો ખૂણો છે. ઓકે, હવે હું ds ની જગ્યાએ મૂકી દઉં છું r1 d થીટા. માટે dw શું થશે કેજો મને? f એમ ના એમ. ચલો ds ની જગ્યાએ r1 d થીટા અને cos phi. બોલો આટલે સુધી ક્લિયર? હા સર. ઓકે,
હવે R1 ની દિશા જુઓ આ રહી CP1 એ મેં બતાવ્યું થોડું એના આગળની બાજુ લંબાઈ દીધું આ બધાની જરૂર નથી એટલે એ આકૃતિમાં ઘૂસતો જ t બરાબર 0 ઓમેગા 0 શબ્દ આ CP1 એ R1 દર્શાવે છે R1 ની દિશા દર્શાવે છે એટલે કે આ ત્રિજ્યા થઈ અને આ ds સ્પર્શક છે તમે તો જાણો છો ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા 90 હોય એટલે આ ખૂણો phi છે તો આ ખૂણો 90 - phi હોવો જોઈએ 90 - phi હોવો જોઈએ જો આ phi છે તો આ 90 - phi હવે એને હું ધારી લો કે આલ્ફા કહી દઉં છું સરળ બનાવવા માટે હું એને આલ્ફા કહી દઉં છું આ 90 - phi એને આલ્ફા કહી દઉં છે શું કર્યું મેં 90 - phi એને આલ્ફા નામ આપી દીધું બોલો ક્લિયર છો ભાઈ શું કર્યું મેં આ CP1 બતાયા આ ખૂણો 90 - આલ્ફા એને મેં phi નામ આપ્યું બોલો ખ્યાલ આવે કે આકૃતિ ફરી દોરું સર આકૃતિ થોડીક મોટી દોરો દેખાતું નથી નાનું છે ઓકે ચલો ભાઈ હું આકૃતિ ચોપડી ને દોરી દઉં પેલી 3 ડાયમેન્શન વાળી મારે દોરવી હતી ને એટલે મેં આ દોરી કારણ કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ક્લાસમાં આ દોરી આપી ચલો જોઈએ આ XY સમતલ છે અને z અક્ષ આપણા બોર્ડના સમતલના લંબ તમારી તરફ જતી દિશામાં છે એને અનુલક્ષીને તે ચાક ગતિ કરી રહ્યો છે એને અનુલક્ષીને તે શું કરી રહ્યો છે ચાક ગતિ કરી રહ્યો છે ઓકે ધારી લો કે t બરાબર 0 ક્ષણે આપણે p બિંદુ આગળ ના કણની વાત કરી p1 બિંદુ એ વખતે આપણે એવું કીધું એની પર f જેટલું બળ લગાડીએ છીએ આ f જેટલું બળ લગાડીએ આ CP1 એની ત્રિજ્યા કીધેલી R1 ઓકે આ બળ લાગવાને કારણે તે વર્તુળ ગતિ કરે છે એટલે આ કણ P ઉપરથી આમ આગળ જાય છે આમ વર્તુળ ગતિ કરી રહ્યો અને અહીંયા પહોંચે P2 પર આ R1 આ P2 પર પહોંચ્યો P1 થી P2 ચાપ P1 થી P2 દરમિયાન થયેલું કોણીય સ્થાનાંતરને મેં નામ આપ્યું d થીટા જે આપણે અહીંયા આગળ d થીટા વડે દર્શાવેલું ઓકે અહીંયા આગળ સ્થાનાંતરની દિશા P1 બિંદુ આગળ તો કે સ્પર્શકની દિશામાં સ્પર્શક આવે આ P1 બિંદુ આગળ દોરેલો સ્પર્શક છે આ સ્થાનાંતર ds ની દિશા કણના રેખીય સ્થાનાંતરની દિશા થઈ આપણે એવું કીધું બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો phi છે આ phi માટે કાર્યના સૂત્રમાં મેં લખેલું dw fds cos phi કારણ કે બંને વચ્ચેનો ખૂણો phi પણ પછી આપણે ds ની કિંમત મૂકી દીધી ખૂણો બરોબર ચાપ બરોબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે આ ખૂણો હતો d થીટા ચાપની વડે બનેલો અને ત્રિજ્યા r1 એટલે r1 d થીટા એટલે મેં ds ની જગ્યાએ મૂકી દીધું r1 d થીટા અને આ cos phi એમને f એમને પછી મેં એવું કીધું તમને કે ભાઈ r1 જે છે એને દિશાને આગળની બાજુ આમ લંબાવો CP1 ને આમ લંબાવો તો આ ત્રિજ્યાની દિશા થઈ f અને r1 વચ્ચેનો ખૂણો ધારી લો ચલો હું અહીંયા આગળ તમને આલ્ફા પહેલા લઈને આલ્ફા છે ચલો તો
તો તમને બધાને તો ખબર છે કે ભાઈ આ સ્પર્શક ds ની દિશા છે, આ r1 ત્રિજ્યાની દિશા છે, તો સ્પર્શક અને ત્રિજ્યા પરસ્પર લંબ હોય, that means phi અને આલ્ફા નો સરવાળો 90 હોવો જોઈએ. આ બંનેનો સરવાળો 90 થવો જોઈએ. તો phi બરોબર શું લખી શકાય? માટે phi બરોબર 90 માઈનસ આલ્ફા લખી શકાય છે. phi બરોબર 90 માઈનસ આલ્ફા લખી શકાય. તો આ સમીકરણમાં મૂકી દો કાર્યના. આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું છે ને, એ સમીકરણમાં જ્યાં તમને phi દેખાય છે ત્યાં 90 માઈનસ આલ્ફા મૂકો તો શું થશે? dw is equal fr1 d theta cos 90 માઈનસ આલ્ફા. phi ની જગ્યાએ મૂકી દીધા 90 માઈનસ આલ્ફા. પણ તમને તો ખબર છે 90 આવે એટલે વિધેય બદલાઈ જાય. cos 90 માઈનસ આલ્ફા એટલે sin આલ્ફા. that means f r1 d theta sin alpha. f r1 d theta sin alpha. બોલો આટલું ક્લિયર છો ભાઈ? બોલો ભાઈ આ ક્લિયર છો? હા સર. ઓકે, હજી મેં પેલી 3 ડાયમેન્શન વાળી આકૃતિ દોરી ગઈ ને એની મારે હવે અહીંયા જરૂર હતી, પણ એ હવે આપણે તમને આ આકૃતિ ચોપડી પ્રમાણે દોરવા માટે કરીને મેં ઉડાડી એટલે એ સાઈડમાં ફરી, કારણ કે મારે આગળનું સ્ટેપ લખવા માટે આકૃતિ દોરવી જરૂરી છે. જે હું અહીંયા બતાવું છું ફરી ધ્યાન આપજો. આ જે વસ્તુ આમ બતાવેલી છે ને બોર્ડમાં, એ રિયલમાં હતી આમ. આપણી આ જે ઝેરોક્સ આમ છે, હવે હું આમ બતાવીશ. એટલે જો આખી આકૃતિ આવી હતી. R1 આ જે R1 છે ને CP1, એ આ CP1 અહીંયા આગળ ઉગમ બિંદુઓ છે અહીંયામાં. ઓકે, એની પર લાગતું આ બળ F હતું, પછી આ સ્થાનાંતર એક સ્પર્શકની દિશામાં હતું, આ ખૂણો phi હતું, આ ds ની દિશા છે, આલ્ફા છે. ઓકે, એ બધી પરિસ્થિતિ હતી જે તમને આ જે દેખાય છે એ રિયલમાં એ અહીંયા આગળ મેં બતાવેલું છે. એટલે એની અત્યારે મારી જરૂર નથી. મેં બતાવી દીધું કે આકૃતિ મારા રીતે 3 ડાયમેન્શન પ્રમાણે જે ભ્રમણાક્ષ અહીંયા અત્યારે આમ બતાવેલી હતી આકૃતિમાં, અત્યારે હવે આ ભ્રમણાક્ષ મેં એ જ વસ્તુ અહીંયા આમ બતાવેલી છે. ધ્યાન રાખજો. ઓકે, O ની સાપેક્ષે આ કણ P નો સ્થાન સદિશ આ થશે. જો OP O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ થશે, સદિશ OP. ઓકે, તો એવા સંજોગોમાં કણ ઉપર બળ F લાગ્યું છે. ભાઈ કણ ઉપર બળ તો F લાગેલું છે, અને આ બળ જે F લાગ્યું છે એને કારણે લાગેલું ટોર્ક કેટલું? તો આ કણ પર બળ જે લાગ્યું છે એને તમે F કહો કે F1 કહો, અહીંયા F નામ આપ્યું એટલે F બળ છે.
ચોપડીમાં F1 લખેલું, તમારે F1 લખો તો F1 લખો. તો રિયલમાં r સ્થાન સદિશ રહેલા કણ P ઉપર બળ F1 ને કારણે ઉદ્ભવેલું ટોર્ક τ1 is equal to r cross f. આ આપણું સૂત્ર છે, યાદ કરો. પણ હવે ધ્યાનથી જુઓ, r બરાબર શું થશે? સદિશ OC વત્તા સદિશ CP. સદિશ OC1 વત્તા C1P. r ની જગ્યાએ લખ્યું ક્રોસ f. સદિશ OC1 વત્તા C1P એ સદિશ r ની જગ્યાએ મેં લખી નાખ્યું. સદિશ સરવાળાનો ઉપયોગ કર્યો ત્રિકોણની રીતે, બીજું કંઈ જ કર્યું. પણ હવે ધ્યાનથી જુઓ, OC1 જે છે એ તો ભ્રમણાક્ષને સમાંતર દિશા, ભાઈ આ ભ્રમણાક્ષ છે. આપણે તો પહેલા જ ચર્ચા કરી છે કે ભાઈ આપણે બળ અને સ્થાનાંતર એ ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોવા જોઈએ. આ તો ભ્રમણાક્ષની દિશામાં છે. ધેટ મીન્સ OC1 ને કારણે જે કઈ ટોર્ક ઉદ્ભવશે એ આપણા કામનું નથી. ધેટ મીન્સ આપણે અહીંયા OC1 ને ધ્યાનમાં લેતા નથી, એટલે આપણે એ સ્પષ્ટતા કરીએ. ભાઈ OC1 ભ્રમણાક્ષની દિશામાં હોવાથી તેને ધ્યાનમાં લેતા નથી. તો એ કોને ધ્યાનમાં લેવાના રહ્યા? C1P cross F. That means torque τ1 is equal to C1P cross F. C1P cross F અથવા F1. તમે અહીંયા આપણે F નામ આપી દઈએ, F1 રાખો. C1P cross F. જ્યાં C1P અને F વચ્ચેનો ખૂણો છે આલ્ફા. રિયલમાં આજે C1P અને F વચ્ચેનો આ જે ખૂણો જે છે આલ્ફા હતો. ધેટ મીન્સ આ થશે C1P F sin alpha. હવે C1P એટલે શું? R1. ચાલ લખી નાખ્યું R1. That means R1 F sin alpha એટલે ટોર્ક ટાઉ. R1 F sin alpha એટલે ટોર્ક ટાઉ. તો અહીંયા જો R1 F sin alpha એટલે ટોર્ક ટાઉ. That means dW is equal to tau d theta. F R1 sin alpha ની જગ્યાએ ખાલી tau, sorry tau1 છે, તો tau1 into d theta. જે આપણે કાર્ય જેવું સૂત્ર થયું, જે આપણે dW is equal to f ds લખતા હતા એના જેવું સૂત્ર થયું. ચાકગતિમાં કાર્ય tau d theta. ચાકગતિમાં કાર્ય tau d theta જેવું સૂત્ર લાગે છે. એ આગળ વિચાર. ચલો એ આગળ વિચારવું એ પહેલા ફરીથી